વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 એમાં સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં ટોટલ 6 દાખલા છે. બોર્ડ ઉપર 2 જ જોઈ શકો છો. બાકીના જે 4 છે આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. તો આમાં કરવાનું શું છે તો કે સિમ્પલી ગુણાકાર કરવાનો છે. અત્યાર સુધી આપણને એક પદ આપી દીધું હતું. ધારો કે આ રીતે આપતા હતા 4x - 3, તો આપણે આને ગુણાકાર કરતા હતા. અત્યારે આપણને એવું કીધું છે આપણે આ બે દ્વિપદી આપ્યો છે એનો ગુણાકાર કરવાનો છે. બહુ સરળ છે, નિયમો સેમ જ રહેવાનો છે. થોડુંક દાખલો મોટો થવાનો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આને આપણે પહેલા ઇરેઝ કરી દઈએ. અહીંયા 2x છે, આપણે પહેલા પદ એમ જ લખી લઈએ અને 4x - 3 આ બંને ગુણાકારના સંબંધમાં છે. મતલબ શું થયો, આખે આખો કૌંસ આનો છે એટલે આ 2x પણ આને આપવાનું છે અને 5 પણ આને આપવાનું છે. તો પહેલા આપણે 2x આપી દઈએ. તો 2x કૌંસમાં 4x - 3. પછી અહીંયા હવે નિશાની કઈ મૂકવી તો બહુ સિમ્પલ છે. અહીંયા વચ્ચે જે નિશાની હોય એ મૂકી દેવાની, એને વત્તા 5 4x - 3. આપણે ત્યાં સુધી શું કરતા હતા, કૌંસની બહાર હોય કૌંસની અંદર આપી દેતા હતા ગુણાકારના સંબંધમાં. તો અહીંયા આપણે એ જ કર્યું, કૌંસની બહાર આખે આખો કૌંસ છે તો આપણે પહેલા 2x આપી દીધા 4x - 3 ને, વત્તાના વત્તા પછી આપણે 5 આપી દીધા. હવે તો આપણે જે સાદી રકમો હતી એવી જ બની ગઈ. તો હવે આપણે આને સાદું રૂપ આ રીતે આપી શકીએ. આ 2x ને આની સાથે ગુણાકાર કરી નાખો, 2 × 4 તો 4 × 2 = 8, x × x તો કે x નો વર્ગ. અહીંયા આવ્યા આપણે 2 × 3 તો કે 6 × x એટલે કે 6x, નિશાની વત્તા, ભલે કઈ નથી પદની શરૂઆત થાય એટલે વત્તા, એને ગુણ્યા ઓછા તો ઓછા અથવા તો અલગ નિશાની બાદબાકી. હવે અહીંયા પહોંચ્યા 5x 5 × 4 તો કે 4 × 5 ને 20x, નિશાની તો કે વત્તા, 5 તેરી ને 15, નિશાની તો કે વત્તા ગુણ્યા ઓછા. અહીંયા આપણે નિશાની કરી જ નાખીએ, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા, ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, વત્તા ગુણ્યા વત્તા બરાબર વત્તા. હવે આમાં આપણે યાદ શું રાખ્યું, અલગ હતી એટલે બાદબાકી, સરખી હતી તો સરવાળો. બંને અલગ છે મતલબ કે ઋણ નિશાની. હકીકતે નિયમ ઉપર છે એ છે પણ આપણે શોર્ટકટ યાદ રાખ્યું છે. હવે શું કરી શકાય તો કે મારી પાસે એક વર્ગવાળું પદ છે, એક સંખ્યાવાળું પદ છે. આ જે વચ્ચેનું પદ છે ને એ સજાતીય છે. જો ગુણાકાર હોત તો આપણે સજાતીયની કઈ જરૂર જ નહોતી, સરવાળા બાદબાકીમાં જ સજાતીયની જરૂર પડે. તો 6x અને 20x છે તો હું આ રીતે લખી શકું, 8x નો વર્ગ. અહીંયા છે ઓછાની નિશાની, અહીં છે વત્તાની. આપણો નિયમ શું કે સરખી હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. બંને નિશાની અલગ છે, હું બાદબાકી 6 માંથી 20 નથી જતા, 20 માંથી 6 કાઢીએ તો આપણને જવાબ શું મળે તો કે 14x. અને હવે 14 કેવા તો કે જવાબમાં મોટાની નિશાની, મોટા છે વત્તા એટલે કે વત્તા 14 અને એને ઓછા 15. આપણો પેલો દાખલો પૂરો થઈ ગયો. ટૂંકમાં આટલા સુધી આપણે ગણતા હતા અડધો. હવે આપણને ડબલ આપ્યો. ત્યાર પછી આપણે અહીંયા આવીએ તો સેમ અહીંયા જે કર્યું એ જ અહીંયા કરીએ. y - 8 અને 3y - 4. હવે આ જે y છે, આ y હું આને આપી દઉં 3y - 4 અને હવે -8 હું આને આપી દઉં 3y - 4. જો y ના y આખો કૌંસ આને આપી દીધો, પછી હું પહોંચ્યો ઋણ પાસે તો ઋણ, પછી પહોંચ્યો 8 પાસે તો 8 અને 3y - 4. હવે તો કે જેમ અહીંયા કર્યું તેમ અંદર આપણે ગુણાકાર કરી નાખીએ તો કઈ કવું થશે, y × 3y તો કે 3y નો વર્ગ, એને ઓછા y × 4 તો કે 4y. હવે અહીંયા શું થશે, 8 × 3 એટલે કે 24y. જવાબમાં ઋણ નિશાની શા માટે તો કે આ ઋણ કૌંસ એટલે ગુણાકાર અને આ થઈ ગયું ધન, ઋણ ગુણ્યા ધન તો જવાબ આવે ઋણ માટે ઋણ. અને અહીંયા થશે 8 ચોક ને 32, પણ કેવા 32 તો કે વત્તા 32. શા માટે વત્તા 32? જો અહીંયા આપણી પાસે નિયમ છે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા. તો અહીંયા આપણે આવું કરી શકીએ. y વર્ગવાળું પદ આપણી પાસે એક જ છે, y વાળા પદ આપણી પાસે 2 છે. સરખી સરવાળો અલગ બાદબાકી, બંને નિશાની સરખી છે, હું સરવાળો કરીશ. 24 ને 4 28y, નિશાની જવાબમાં મોટા નિશાની, મોટા ઋણ એટલે કે ઋણ 28 વત્તા
32. અહીંયા આપણો બીજો દાખલો પણ પૂરો. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી જે બાકીના 4 દાખલા છે આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો અને બીજો જોયા બાદ ત્રીજો અને ચોથો દાખલો જોઈએ. નિયમ આપણા સેમ જ રહેશે, પણ અહીંયા તમે પોઈન્ટ જોઈ અને તમને આમ ગભરાવાની જરૂર નથી, બહુ સહેલું જ છે. પોઈન્ટ હોય તો શું થઈ ગયું, આપણે સાદા ગુણાકાર જ છે. તો અહીં હું પહેલા રકમ લખી લઉં, 2.5L ઓછા 0.5M એને ગુણ્યા 2.5L વત્તા 0.5M. હવે અહીંયા આપણે શું કરીએ તો કે આ પેલા 2.5 જે છે એ આ કૌંસને આપી દઈએ. તો અહીં હું લખી નાખું 2.5L કૌંસમાં 2.5L વત્તા 0.5M. હવે હું અહીં 0.5M એ પહોંચ્યો, પણ નિશાની શું આવશે તો કે ઋણ 0.5M કૌંસમાં 2.5L વત્તા 0.5M. આટલું થઈ ગયું. હવે સિમ્પલ આપણને ખબર જ છે, કૌંસની બહાર છે આ પેલું આખા કૌંસને આપી દીધું, નિશાનીની નિશાની, પછી 0.5 હતું એ આ બીજા આખા કૌંસને મેં આપી દીધું. હવે આપણે ગુણાકાર કરીએ તો આ બેનો ગુણાકાર શું થશે? હવે આપણને 2.5 ગુણ્યા 2.5L કરવાની જરૂર નથી, આપણને ખબર, અહીં વિચારી લો પોઈન્ટ જ નથી. તો આ કેટલા છે તો કે 25. 25 ગુણ્યા 25, 25 નો વર્ગ કેટલો થાય તો કે 625. હું લખી નાખું 625. 625 લખ્યા, પણ હવે પોઈન્ટ લખીએ. પોઈન્ટ પછી એક સંખ્યા, કઈ સંખ્યા એમ જરૂર નથી, 5 છે 4 છે જોવાનું નથી, કેટલી સંખ્યા છે જોવાનું. પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા, આ બેનો ગુણાકાર કર્યો ને, પોઈન્ટ પછી કેટલી સંખ્યા થઈ 2, તો 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો, આપણો જવાબ આવી ગયો 6.25. અને L ગુણ્યા L એટલે કે L નો વર્ગ. અહીંયા પહોંચ્યા આપણે. હવે અહીંયા પણ આપણે સેમ વસ્તુ કરીએ, અહીંયા 25 સમજ્યા અને 5 સમજ્યા, 25 125, 125. હવે 125 તો લખી નાખ્યા, પછી આ L અને M તો લખી નાખું L અને M. હવે આ પોઈન્ટ પછી કેટલા છે તો કે એક સંખ્યા, અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી છે એક સંખ્યા, તો બે સંખ્યા પછી પોઈન્ટ આવે, તો આપણે 1 અને 2 બે સંખ્યા પછી પોઈન્ટ એટલે કે આપણે એકની બાજુમાં પોઈન્ટ મૂકી દઈએ અને જવાબમાં નિશાની શું છે તો કે વત્તાની. અહીંયા પહોંચ્યા આપણે, સેમ વસ્તુ થશે, 0.5 અને 25 તો શું થશે 125. શા માટે 125 તો કે 25 5 125, પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા, ટોટલ કેટલી થઈ બે સંખ્યા, તો બે સંખ્યા પછી પોઈન્ટ M અને L, અથવા તો હું લખી નાખું LM. આની જેવું લખવા માટે ML લખું તો પણ ચાલે, અને નિશાની શું થશે ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, અને અહીંયા શું થશે 5 ગુણ્યા 5 એટલે કે 25. 5 ગુણ્યા 5 એટલે કેટલા થયા તો કે 25. પણ 25 માં પોઈન્ટ ક્યાં મૂકશું તો કે અહીં જો પોઈન્ટ પછી એક સંખ્યા છે, પોઈન્ટ પછી એક સંખ્યા, ટોટલ બે સંખ્યા પછી પોઈન્ટ આવે, અને મારી પાસે તો ટોટલ જ બે સંખ્યા છે, 25 એટલે બે જ સંખ્યા થઈ, તો અહીંયા આપણે એની આગળ પોઈન્ટ મૂકી દેવાનો, આગલું સ્થાન ખાલી ન હોય એટલે ત્યાં મૂકી દેવાનો 0. M ગુણ્યા M એટલે કે M નો વર્ગ ઓછા કૌંસ એટલે ગુણાકાર વત્તા, તો જવાબ હવે ઓછા. હવે અહીંયા જોઈએ આપણે, અહીંયા 1.25 LM અને 1.25 LM બે સરખા છે, એક વત્તા છે એક ઓછા છે, તો આ બંને ઉડી જાય, તો આપણને મળ્યું 6.25 L સ્ક્વેર ઓછા 0.25 M સ્ક્વેર. ત્યાર પછીનો દાખલો જોઈએ, સેમ આ જ નિયમ આપણે ત્યાં એપ્લાય કરીએ. આ પેલા A છે હું આખાને આપી દઉં, પેલા આપણે રકમ લખીને A + 3B એને ગુણ્યા x + 5. હવે આ A છે હું આખાને આપી દઉં તો એ થઈ x + 5, પછી હું 3B આપી દઉં 3B, આ 3B આખાને આપી દઉં તો એ પણ થઈ જશે x + 5. હવે સિમ્પલ સાદું રૂપ જ આપવાનું છે, a ગુણ્યા x એટલે શું થશે ax, અને a ગુણ્યા 5 એટલે કે વત્તા 5a. અહીંયા શું થશે 3b ગુણ્યા x એટલે થશે વત્તા 3bx, અને અહીંયા શું થશે 3b ગુણ્યા 5 એટલે કે વત્તા 15b. હવે જો આમનામ રાખો આ દાખલો તો પણ ચાલે, અને આ x વાળા પદો જે બે ચલ વાળા પદ છે ax વત્તા bx, a વત્તા b, આને આગળ કરી દો તો પણ ચાલે. હું થોડું આપણે વ્યવસ્થિત કરી નાખીએ, 3bx વત્તા 5a વત્તા 15b. ઉપલી રીતે લખો તોય ચાલે, નીચલી રીતે લખો તો પણ ચાલે. વિડીયોને પોઝ કરી ત્રીજો અને ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારીએ, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હજી પાંચમો અને છઠ્ઠો આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, 1 થી 4 દાખલા જોયા બાદ હવે છેલ્લા બે દાખલા પાંચમો અને છઠ્ઠો જોઈએ.
નિયમ એ જ રહેશે, બંને કૌંસ આપણે પહેલા લખી લઈએ. 2p અને q વત્તા 3q² એને ગુણ્યા 3p અને q માઇનસ 2q². હવે આ 2p અને q છે એ હું આખા કૌંસને આપી દઉં તો કઈક આવું થશે 2pq અને આખો કૌંસ અહીં લખી નાખું 3pq માઇનસ 2q². હવે આ આપી દઉં 3q² તો 3q² અને આ કૌંસ ફરી વાર લખી નાખું 3pq ઓછા 2q². કારણ કે કૌંસ આખે આખો અને આપવાનો જ હોય છે, મતલબ કે ગુણાકારના સંબંધમાં છે. હવે આનો ગુણાકાર આપણે આની સાથે કરી નાખીએ, મતલબ કે આ હું આને આપી દઉં તો અહીંયા થશે 3 દુ ને 6 p ગુણ્યા p એટલે કે p નો વર્ગ, q ગુણ્યા q એટલે કે q નો વર્ગ. હવે હું આને આપી દઉં તો અહીંયા શું થશે 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ ને 4 p ગુણ્યા અહીંયા કઈ નથી તો p ના p, અહીંયા q છે અને અહીંયા q નો વર્ગ છે અને ઘાતમાં આપણે ખબર છે ઘાતનો શું થાય તો કે સરવાળો, એટલે 2 ઘાત આની અને 1 ઘાત આની તો થશે q નો ઘન અને નિશાની શું થશે આ વત્તા કઈ નથી એટલે કૌંસ એટલે ગુણાકાર ને ઓછા અલગ નિશાની એટલે કે બાદબાકી. અહીંયા આપણે આવીએ 3 તેરી ને 9 પછી શું થશે તો કે અહીંયા q નો વર્ગ છે અને અહીંયા p છે તો કે અહીંયા p q નો વર્ગ અને q એટલે q કેટલી વાર 2 અને 1 3 વાર એટલે q થઈ ગયા q નો ઘન, નિશાની આવશે વત્તા અને અહીંયા શું થશે તો કે 3 દુ ને 6 અહીંયા q નો વર્ગ છે અહીંયા q નો વર્ગ છે તો q ની 4 ઘાત. હવે નિશાની શું આવશે વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા. આગળ વધીએ, અહીંયા આપણી પાસે એક વર્ગ વાળું પદ છે, આ 4 ઘાત વાળું પદ છે, આ પદ બે સજાતીય છે. જુઓ pq નો ઘન pq નો ઘન તો અહીંયા આપણે શું કરી શકીએ આ બંનેની બાદબાકી કરી શકીએ તો હું લખું 6p² q². હવે બંને નિશાની અલગ, 9 માંથી 4 જાય તો 5p q નો ઘન અને જવાબમાં મોટાની નિશાની મોટા છે એટલે કે વત્તા અને એને ઓછા 6 q ની 4 ઘાત. હવે ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો અહીંયા આપણને અપૂર્ણાંક આપ્યા છે. અપૂર્ણાંક જોઈને બહુ જાજુ ગભરાવાનું નથી, પહેલા આપણે એનું સાદું રૂપ આપી દેશું અને પછી દાખલો ગણાશે. શા માટે તો કે જો અહીંયા આપણને એક કૌંસ આપ્યો છે, અહીંયા કૌંસની બહાર પણ એક સંખ્યા આપી છે, પહેલા આપણે એને અંદર જવા દેશું તો કંઈક આપણે આવું થશે 3/4 a² વત્તા 3b² એમ જ લખી નાખ્યું. હવે આ જે છે એને 4 સાથે હું ગુણાકાર કરું તો મને મળે 4a નો વર્ગ ઓછા અહીંયા શું મળશે મને 4 ગુણ્યા 2 એટલે કે 8/3b નો વર્ગ મને આવું મળ્યું. આ 4 મેં આને આપ્યા તો 4a નો વર્ગ અને ઓછા ને ઓછા 4 આને આપ્યા તો 4 દુ ને 8/3b નો વર્ગ, કારણ કે સંખ્યા અંશમાં છે તો અંશમાં જ ગણાણી, નીચે છેદમાં ગણવાની જરૂર નથી. હવે સિમ્પલ છે, આ જે 3/4 છે હું આને આપી દઈશ તો 3/4 a નો વર્ગ, આ પેલું પદ આખું 4a² ઓછા 8/3b². આખું પદ મેં આને આપી દીધું. ક્યાં પહોંચ્યા તો કે વત્તા પાસે તો લખી નાખીએ વત્તા 3b નો વર્ગ. હવે પાછું આ પદ લખી નાખું 4a² ઓછા 8/3b². હવે આ પદનો ગુણાકાર હું આની સાથે કરી નાખું તો કે 3/4 એને ગુણ્યા 4 એની ઉપર 4 ઘાત. હવે મેં શું કર્યું એ તમને સમજાવું. મેં જો અહીં 3 ચોક 12 થતા તમે કર્યા નહીં. શા માટે ન કર્યા તો કે નીચે 4 એટલે પાછા મારે ઉડાડવા હતા. આ 3 ચોક 12 કરત, અહીં ઉપર 12 લખત અને એને પાછા 12 સાથે ઉડાડત. એના બદલે મેં એને છૂટા જ રહેવા દીધા, કારણ કે ગુણાકાર છે તો ગુણાકારની નિશાની મૂકી 3 ગુણ્યા 4 છેદમાં 4 અને a ગુણ્યા a એટલે કે a નો વર્ગ અને a નો વર્ગ એની થઈ ગઈ 4 ઘાત, કારણ કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. અહીંયા પહોંચ્યા આપણે, અહીંયા પણ હું એવું જ કરીશ 3/4 એને ગુણ્યા 8/3. જો સંખ્યાને મેં સંખ્યા સાથે કરી પણ 8 તેરી 24 અને 4 તેરી 12 કર્યા નહીં, કારણ કે છેદ ઉડાડવામાં આપણને સરળતા પડે. અને અહીંયા a વર્ગ અને b વર્ગ તો અહીંયા હું લખી નાખું a વર્ગ b વર્ગ. આ a વર્ગ છે b વર્ગ છે. અહીંયા પહોંચ્યા 3 ચોક 12 3 ચોક 12 a વર્ગ b વર્ગ. નિશાની શું આવશે તો કે વત્તા. શા માટે તો કે વત્તા ગુણ્યા વત્તા એટલે કે વત્તા. અહીંયા શું થશે તો કે 3 ગુણ્યા 8 3 ગુણ્યા 8/3. જો
અહીંયા પણ મેં ગુણાકાર ન કર્યો. 8 તેરી 24 ભાગ્યા 3 હું કરી શકતો હતો, પણ કરવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ 3 ને 3 ઉડાડવા છે. તો શા માટે પેલા ગુણાકાર કરવાનો, વળી પાછા એના અવયવ પાડીને વળી પાછું ઉડાડવું, એના કરતા ભેગા શું કામ કરવા. અને b વર્ગ અને b વર્ગ તો થઈ જશે b ની 4 ઘાત, ઘાતનો ગુણાકારમાં ઘાતનો સરવાળો વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા. હવે જે ઉડે એને ઉડાડી દઈએ. અહીંયા આ બંને કેન્સલ થઈ ગયું તો મને જવાબ મળ્યો 3 એની 4 ઘાત. અહીંયા શું ઉઠશે તો કે અહીંયા 3 અને 3 કેન્સલ થશે, અહીંયા 8 ના પણ ભાગ પડશે, 4 દુને 8, 4 અને 4 કેન્સલ થશે. તો વધ્યું શું તો કે એક તો આ ઋણની નિશાની, અહીંયા વધ્યા 2 a સ્ક્વેર b સ્ક્વેર, અહીંયા પહોંચ્યા, અહીંયા તો કઈ ઉડતું જ નહોતું એટલે કે 12 a સ્ક્વેર b સ્ક્વેર. અહીંયા પહોંચ્યા, 3 અને 3 ઉડી ગયા, તો જવાબમાં શું વધ્યું તો કે એક તો ઋણની નિશાની એટલે કરી નાખી, અહીંયા વધ્યા 8 અને અહીંયા વધ્યા b ની 4 ઘાત. હવે જો આ 3 a ની 4 ઘાત છે, અહીંયા 8 b ની 4 ઘાત છે, એના જેવા સજાતીય પદો કોઈ છે નહીં, પણ અહીંયા સજાતીય છે, એક વત્તા છે એક ઓછા છે, આ a સ્ક્વેર b સ્ક્વેર છે, a સ્ક્વેર b સ્ક્વેર છે. તો આનું આપણે સાદુરૂપ આપી શકીએ. તો પેલા જે છે એનું લખી લઈએ. આ સાદુરૂપ શું આવશે તો કે સરખી હોય તો સરવાળો કરત, અલગ છે એટલે બાદબાકી કરત. બંને નિશાની અલગ છે, 12 માંથી 2 જાય તો 10 a સ્ક્વેર b સ્ક્વેર, જવાબમાં મોટા વત્તા એટલે કે વત્તા ઓછા 8 b ની 4 ઘાત. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથી ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. દાખલા 2 ની લિંક એક ફોટો જ આવી જશે ડિસ્પ્લે પર, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.